નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ। 73 બેઠકો પર ઉભા રહેલા 839 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 2,60,00,000 મતદારો। તમિલનાડુમાં રાજકીય અનિશ્ચિતતા બની વધુ ગહેરી। વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યાના અહેવાલો રાજ્યપાલે ફગાવ્યા। ધારાસભ્યોને કથિત રીતે ગેરકાયદે બંધક બનાવવા મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે પોલીસ પાસે માંગ્યો જવાબ। રાજ્યમાં ખેડૂતોને કૃષિ આધારિત ઉદ્યોગો શરૂ કરવા માટે બિન ખેતી વગર 24 કલાક વીજ પુરવઠો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય। આણંદમાં એગ્રીટેક અંતર્ગત ખેડૂતો સાથે સીધા સંવાદમાં કૃષિ મંત્રીની જાહેરાત। અને વિમુદ્રીકરણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેશલેસ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે નાના ગામો। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર કંપા અને ચોગામડા જાહેર થયા ડિજિટલ ગામ। મોટાભાગના ગ્રામજનો પાસે છે રૂપે ડેબિટ કાર્ડ। સમાચાર વિસ્તારપૂર્વક। ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। આ તબક્કામાં 15 જિલ્લાની 73 બેઠક પર મતદાન યોજાયું છે। આ બેઠકો પર કુલ 839 ઉમેદવારો મેદાનમાં છે અને તેમનું ભાવિ આજે 2.60 કરોડ મતદારો ઈવીએમમાં સીલ કરાશે। આ ઉમેદવારોમાં 77 મહિલાઓ છે। મતદાન દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે અર્ધલશ્કરી દળની 826 કંપની તૈનાત કરાઈ છે। મતદાન માટે કુલ 26,823 મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે। ભાજપ અને બસપા તમામ 73 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સપા કોંગ્રેસના ગઠબંધનમાં સપા 52 જ્યારે કોંગ્રેસ 24 બેઠક પર મેદાનમાં છે। બીજી બાજુ ચૂંટણી પંચે પહેલા તબક્કાના મતદાન અગાઉ જ ઉત્તર પ્રદેશમાં અનેક વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલી કરી નાખી છે। આ ઉપરાંત રાજ્યના કેટલાક અન્ય અધિકારીઓની તાત્કાલિક બદલી કરવાના આદેશ રાજ્ય સરકારને અપાયા છે। તમિલનાડુમાં અમ્મા જયલલિતાના નિધન બાદ મુખ્યમંત્રી પદ માટે શશિકલા તથા રખેવાળ મુખ્યમંત્રી પનીરસેલ્વમ વચ્ચે કટ્ટર રાજકીય જંગ ચાલી રહ્યો છે। રાજ્યની રાજકીય અનિશ્ચિતતા યથાવત છે। સુપ્રીમ કોર્ટે શશિકલાને તમિલનાડુના મુખ્યમંત્રી બનતા અટકાવવા મુદ્દે અરજીની તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરી શશિકલાને મોટી રાહત આપી હતી। બીજી બાજુ મદ્રાસ હાઈકોર્ટે કથિત રીતે બંધક બનાવાયેલા ધારાસભ્યોને હાજર કરવા થયેલી અરજી મુદ્દે પોલીસ પાસે અહેવાલ માંગ્યો છે। દરમિયાન તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલાયાના અહેવાલો ફગાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિને અહેવાલ મોકલાયો હોવાના માધ્યમોના અહેવાલો પાયાવિહોણા છે। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બદાયુ અને ઉત્તરાખંડના રુદ્રપુરમાં ચૂંટણી સભાઓને સંબોધશે। આ ઉપરાંત અન્ય પક્ષના દિગ્ગજ નેતાઓ પણ આજે વિવિધ સ્થળોએ રેલીને સંબોધન કરશે। ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ગઈકાલે ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષના ગઠબંધનની ઝાટકણી કાઢી હતી। તેમણે જણાવ્યું હતું કે 11મી માર્ચે પરિણામ આવતાની સાથે જ સપાની પોલ ખુલી જશે। चुनाव के नतीजे आएंगे और वो सिर्फ चुनाव के नतीजे नहीं होंगे, वो आपका कच्चा चिट्ठा खोलने वाले होंगे। अब तक जो हुआ सो हुआ, लेकिन ये 16 से 21 साल की इस उत्तराखंड की उम्र ऐसी है, अगर इस समय ठीक से संवार लिया तो 21 साल के बाद ये उत्तराखंड पूरे हिंदुस्तान को संभाल लेगा।
દેશભરમાં નકલી કંપનીઓના ગોરખધંધાને ડામવા માટે સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરી સહિતની ગેરરીતિ આચરતી આવી શેલ કંપનીઓના ખાતા સીલ કરવા તેમજ તેમની નોંધણી રદ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આ મુદ્દે મળેલી બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટાસ્ક ફોર્સનું સંયુક્ત વડપણ મહેસૂલ સચિવ અને કોર્પોરેટ બાબતોના સચિવ સંભાળશે. ગઈકાલે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગાંધીનગરમાં કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શનને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડૂતો માટે માર્ગદર્શન શિબિર પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે રૂપાલાએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ખેતી ઉત્તમ કહેવાતી હતી. આજે ખેતીને કનિષ્ઠ ગણવામાં આવે છે. આ માનસિકતા બદલાવવા તથા ખેતી ફરીથી ઉત્તમ કહેવાય તેવી સ્થિતિ પેદા કરવા સરકાર કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે પણ ભારત સરકારે યોગ્ય આયોજન વિચાર્યું છે. પશુપાલન તથા ડેરી ઉદ્યોગના વિકાસ માટે સરકારે કેન્દ્રીય બજેટમાં 8,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકામાં વડિયાવીર ખાતે અંબાજી માતાના મંદિર સંકુલ ખાતે યાત્રી ભવન ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. મંદિરના સુવર્ણજડિત ગુમ્મટ આંબલસરાનું પણ તેમણે અનાવરણ કર્યું હતું. અંબાજી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવ કાર્યક્રમમાં બોલતા હિન્દુ ધર્મની વિવિધ દેવીઓ તથા અંબામાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે નારી શક્તિનું સન્માન એ હિન્દુ સમાજની પરંપરા છે. તેમણે જણાવ્યું હતું કે વિકાસની સાથે ધર્મ સંસ્કાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. પારદર્શકતા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન તથા પ્રગતિશીલતાના માપદંડો સાથે સરકાર આગળ વધી રહી છે. તેથી જ 100 દિવસમાં મહત્વના 125 નિર્ણયો અને 160 દિવસમાં 200 નિર્ણયો લઈ સરકારે પ્રજાલક્ષી વહીવટની ખાતરી કરાવી છે. સૌ સુખી તો આપણે સુખી આવા સદભાવનાથી શાંતિગીરી બાપુએ જે અહીંયા તપ કર્યું છે એને પણ ગુજરાતની જનતા વતી બિરદાવું છું. આજે વિશ્વના બાકીના દેશોમાં એમના ધર્મગુરુઓ, એમના ભગવાનો એ બધા પુરુષ પ્રધાન છે. ભારત દેશ એવો છે કે જ્યાં સ્ત્રીઓ પણ ધર્મના ભગવાનો બની શકે છે. સ્ત્રીઓની પણ અહીંયા મહત્વ, સ્ત્રી શક્તિ, નારી શક્તિ એને પણ આ દેશ પૂજા કરે છે. રાજ્યના ખેડૂતોને કૃષિ આધારિત ઉદ્યોગો શરૂ કરવા માટે બિનખેતી વગર 24 કલાક વીજ પુરવઠો આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આણંદમાં એગ્રીટેક અંતર્ગત ખેડૂતો સાથેના સીધા સંવાદમાં કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયાએ આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, ટપક સિંચાઈ પદ્ધતિ અને ઓર્ગેનિક ખેતી અપનાવીને ખેડૂતો સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે ₹820 કરોડની મગફળી ખેડૂતો પાસેથી ખરીદી છે. રાજ્યમાં યોજાતા કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરતા સાપરિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2005માં રાજ્યનું કૃષિ ઉત્પાદન 9,000 કરોડ હતું, જે વધીને આજે ₹1 લાખ કરોડ પર પહોંચ્યું છે. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર N.C. પટેલ, ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રથમ જુનાગઢ ખાતે તાપી જિલ્લો ખેતી પર નિર્ભર છે. અહીં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સમારકામ ચાલી રહ્યું છે, જેના કારણે નહેરને બંધ કરાતા પાણીની મુશ્કેલી પડી રહી હોવાથી આસપાસના વિસ્તારોના ખેડૂતોની ફરિયાદ છે. જો કે આ સંદર્ભે સિંચાઈ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે નહેરનું સમારકામ પૂરું થવાના આરે છે અને ખેડૂતોની મુશ્કેલી ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ નહેર ઉકાઈથી વલસાડ સુધીના 4 જિલ્લાના 226 ગામોના 56,000 જેટલા ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ₹85 કરોડના ખર્ચે અમે 6 પેકેજોમાં વહેંચી AA ક્લાસ કોન્ટ્રાક્ટર દ્વારા તારીખ 10મી ડિસેમ્બર 2016 થી 10મી
ફેબ્રુઆરી 2016 સુધીના 60 દિવસના સમયગાળામાં દરમિયાન નહેર બંધ રાખી પૂર્ણ કરવાનું આયોજન, નહેરની અંડર સેક્શનની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. જ્યારે બાકીના નહેરની આઉટર સેક્શનની કામગીરી આગામી 3 મહિનામાં પૂર્ણ કરાવી 13મી ફેબ્રુઆરીથી નહેરમાં પાણી છોડી શકીશું અને 15મી ફેબ્રુઆરીથી ખેડૂતોને પાણી મળે એવી વ્યવસ્થાનું કરવાનું આયોજન કરેલ છે. છેલ્લા 2 મહિનાથી પાણી કેનલમાં બંધ છે અને એ તાત્કાલિક છોડવામાં આવે એવી અમારી માંગ છે અને ખેડૂતોની માંગ છે. એક પાકનો સિઝન તો ચાલ્યા ગયા છે, પણ ઉનાળાનો પાક ખેડૂતોને મળી રહે અને તાત્કાલિક પાણી છોડવામાં આવે અને ઝડપથી કામ પૂર્ણ કરી ખેડૂતોને પાણી આપવામાં આવે એવી અમારી લાગણી છે. ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરાયેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા આદિવાસી પટ્ટીમાં આગળ વધી રહી છે. ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર અબૂદ અને નિર્દોષ આદિવાસીઓ સમાજમાં તથા વિકાસ કરવામાં પાછળ ના રહી જાય તે માટે આદિવાસીઓને હક્કો માટે જાગૃત કરવા આ યાત્રા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે આ યાત્રા આદિજાતિ કલ્યાણ મંત્રીના વિસ્તારમાં સુરત જિલ્લાના વાડી ગામે પહોંચી ત્યારે તેનું સ્વાગત કરાયું હતું. વન મંત્રી ગણપત વસાવા, જીતુભાઈ વાઘાણી, પક્ષના મહામંત્રી ભરતસિંહ પરમાર વગેરે સંબોધન કર્યું હતું. આદિવાસી પ્રજામાં સિકલ સેલ એનિમિયા જન્મજાત બીમારી છે. આ સંજોગોમાં આદિવાસીઓને પૂરતું પોષણ મળે તે માટે રાજ્ય સરકારે ખાધા ખોરાકી ભથ્થું શરૂ કર્યું છે. સમર્થન મળી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં ગામે ગામ લોકો સ્વયંભૂ સ્વાગત કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં જે મેદની ઉમટી રહી છે. મને લાગે છે કે સરકારની સંવેદનશીલ આ યોજનાઓ વિકાસના ફળો આદિવાસીને ત્યાં પહોંચ્યા છે. એનું પરિણામ છે કે સ્વયંભૂ આદિવાસી અમારી સાથે જોડાયો છે. ભારતીય જનતા પાર્ટીનું આ શક્તિ પ્રદર્શન નથી, આ શક્તિનું દર્શન છે, સંવેદનાનું દર્શન છે. જે પ્રકારે અમને ઉત્સાહભેર સ્વાગત સન્માન થઈ રહ્યું છે આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા, આ યાત્રાને આદિવાસી સમાજે પોતાની બનાવી છે. તત્કેરું સન્માન હજારો લોકોની મેદની વચ્ચે નાના ગામ આવતા હોય તો પણ લોકો ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રેમ, આદરણીય નરેન્દ્રભાઈ વિજયભાઈ રૂપાણી અને અમારા નેતૃત્વ માટેનો પ્રેમ, અંત્યોદયની વાત, છેવાડાના માણસની વાત, ગરીબ માણસ, આદિવાસી સમાજ, એના સમાજમાં એના જીવનમાં બદલાવ આવે, સમૃદ્ધિ આવે એ વિકાસની વાતો લઈને નીકળ્યા છે. ત્યારે મને એવું લાગે છે કે જે પ્રકારે અમને અહીંયા પ્રતિસાદ મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી વતી તમામ આદિવાસી સમાજના લોકોનો આભાર માનું છું અને એમણે મૂકેલો વિશ્વાસ. કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ ગુજરાતના શહેરો સાથે ગામડાઓ પણ ડિજિટલ બન્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાએ કેશલેસ સિસ્ટમ તરફ પ્રયાણ કરતા ધનસુરાના હીરાપુર કંપા અને ચોગામડા ગામ ડિજિટલ વિલેજ જાહેર થયા છે. કેવી રીતે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના શહેરોની સાથે સાથે ગામડાઓ પણ કદમથી કદમ મિલાવી રહ્યા છે. અરવલ્લીના ધનસુરા તાલુકાના હીરપુર કંપા અને ચોગામડા ગામે કેશલેસ મની તરફ પ્રયાણ કરતા બંને ગામોને ડિજિટલ વિલેજ જાહેર કરાયા છે. દેના બેંક દ્વારા બંને ગામોમાં દરેક નાગરિકોના બેંકમાં ખાતા ખોલીને ગ્રામજનોને કેશલેસ વ્યવહાર તરફ વાળવાનો પ્રયાસ કરાયો છે. સાથે બંને ગામમાં દુકાનો, દૂધ મંડળી સહિત સેવા સહકારી મંડળીમાં POS મશીન આપવામાં આવ્યા છે, જેના કારણે ગામ લોકો રોકડ વ્યવહારને બદલે સંપૂર્ણ વ્યવહાર ડિજિટલ પદ્ધતિથી કરતા થયા છે. અમને ઘણો ફાયદો થયો છે. અહીંયા કસ્ટમર આવે છે, કાર્ડ સ્ક્રેચ કરી જાય છે અને અમારા પૈસા બેંકમાં જમા થઈ જાય છે. અમને કોઈ હિસાબ કિતાબ રાખવાની જરૂર પડતી નથી. કેશલેસમાં અમે અહીંયા કાર્ડ અમારું સ્ક્રેચ કરીએ, અમારા બેંકમાં એલા રૂપિયો પણ હોય, 2 રૂપિયા પણ હોય, નાનામાં નાની મૂડી પણ અમારી એમના એકાઉન્ટમાં જમા થઈ જાય અને અહીંયા પણ અમારી વસ્તુ જે પણ જોઈતી હોય એ વસ્તુ અમને મળી જાય. મહત્વનું છે કે બંને ગામમાં 1000થી વધુ વસ્તી વસવાટ કરે છે, જેમાંથી 650થી વધુ લોકોના દેના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 600થી વધુ ખાતા ધારકોને રૂપે ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી બંને ગામોને કેશલેસ ગામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે બેંક મિત્ર દ્વારા ગામના લોકોને ડેબિટ કાર્ડ તેમજ વોલેટ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેની માહિતી આપવામાં આવતા ગ્રામજનોએ કેશલેસનો મંત્ર અપનાવ્યો છે. લોકો ડિજિટલ વ્યવહાર કરે છે અને દૂધ મંડળી, સેવા મંડળી, કરિયાણા દુકાનોમાં ડિજિટલ એટલે કેશલેસ વ્યવહાર કરે છે અને હજુ થોડા શીખવાનું બાકી છે, શીખે છે.
ट्रायल चालू है। हीरापुर कंपा और चौगामड़ा विलेज डिजिटली पेमेंट एनेबल्ड विलेज डिक्लेयर हुए हैं। अरवली जिला के सबसे पहले के 2 विलेजेस हैं। इसमें देना बैंक, लीड डिस्ट्रिक्ट ऑफिस, बीसीसी, बीसीज, बैंक मित्र सबने बहुत योगदान दिया है। ગામડાને નિસ્તેજ નહીં પરંતુ આંતરમાળખાકીય સુવિધાયુક્ત બનાવીને ગ્રામ સમૃદ્ધિ થકી દેશની પ્રગતિનું ધ્યેય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે ત્યારે રાજ્યના નાના નાના ગામડા પણ ડિજિટલ ઇન્ડિયાની સંકલ્પના સાકાર કરવા એક કદમ આગળ મૂકી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો અહેવાલ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.